ક્યારે શુદ્ધ 8 કા 9 વાગે પહોંચ્યો ત્યાં સુરત. ત્યાં સુધી બેસવાનું. સુઈ જવાય, બેઠવાનું થોડું. હુતી કે બેઠી? હું બેઠી છું. લાંબી થઈ જાય. નહીં દીકા મને નીંદર નથી આવતી. પણ લાંબી તો થા. મને એમ થાય કે હું તારી બાજુમાં હોતો. ઓળખી જેવું થાય છે તને આ ખોટું. એ ખોટું કરવાનું. આ બધું ધંધા નહીં કરો. પાણી છે ને બોટલ કઈ ડાળિયા બને છે ખાવાનું વસ્તુ. ખાવાના તો ઢેફલા છે ગુંદરિયા. હો તો આપડે આજે પેલા જેવું હતું. ખાધા કરત ને પેલા કરત તો તાકાત આવી જાય. એ ઢેફલા ખાવાથી તાકાત જલ્દી આવી જાય ને. બસ ઊભી છે હો. देखो ये ढेफला खावाથી તાકાત જલ્દી આવી જાય. કેરા કરો ખાધા કરો, કેરા કરો ને ખાધા કરો. એક ઢેફલા એક પોદો કા. હા, એક શોટ. એક શોટ માર્યા કરવા. નથી જાતો ને મારો હે જાતો નથી ને ઘડી વાર તેલ ચોપડી ના જાતો નથી ઘડી. ઈ કેમ વિશે અહીંયા મત મોરી જાવ. એવું નથી તો નાની છે ને એટલે તારી. ઈ બાપ મોટી હોય ને તો વહી જાય. એમ નહીં નાની હોય ને નાની હોય ને તો સારી. નહીં દીકા એમ ન હોય બાપ. તો કોઈ છોકરીને એમ ન હોય. તો કેમ હોય? એટલે એમ જ હોય. કોકને નાની હોય, કોકને મોટી હોય. હા, તો પછી તારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 18. તો પછી નાની જ કહેવાય ને હજી તો. લગ્ન થઈ જાય પછી મોટી. લગ્ન થઈ જાય કદું છોકરું થઈ જાય તો મોટી થાય ને. એવું કઈ ન હોય દીકા. એવું હોય ગાંડું. એવું ગાંડા તમે છો, હું નથી. એવું હોય ગાંડી. એવું નથી. એકાદું છોકરું થઈ જાય ને પછી કમ્પ્લીટ થઈ જાય. છોકરું જમું છે તો મોટી થઈ જાય એમ વાત છે. બુડબુડિયા બોલી ગયા. છોકરું જમું હેલું છે. આપડે ક્યાં આટલી વાર છે હજી તો. પણ તમારે ક્યાં મારે યાર કરવાનું છે? નસીબમાં છે તો થઈ જશે. એવું છે? હિંમત હારવાની જ નહીં. હિંમત હારવાની જ નહીં. બાપા માય ગોડ રેવાતું નથી હવે. માથે નથી રેવાતું દીકા. મને હા ઓલ્ટી જેવું થાય છે. એક ઢેફલું ખાઈ લે. ઢેફલું ખાઈ લે. ના તો બંધ રાખતો હોય તો ખરું. શું વાગે? આ જને ઓલું ટેપ વગાડે ફૂલ. એવું છે? આઈ લવ યુ દીકા. આઈ લવ યુ ટુ દીકા. બસ નથી રેવાતું મારાથી. નથી રેવાતું ક્યાંય. કંટ્રોલ બેબી કંટ્રોલ. તમે જાતા સાથી બ્લેક કલર નું ટી શર્ટ પહેરું છો ને? હા મને ખબર છે. મને શોભે કેતી છે આવે. કે સંધુ હતો. હું કોઈ કેવા કપડા પહેરા થાય કે ટી શર્ટ પહેરું છું બ્લેક. એવું કપડા બીજા હતા જ નહીં. બીજા ભીના હતા કપડા. એમને ભેગા કરીને. તમારે દેહમાં કઈ જવાનું છે? દેહમાં તો જવું જ નથી હમણાં તો. હવે શું જાય? કંટો જાય. એટલે હું નથી હું જાય કા? હવે કંટો જાય મારો ના દેહમાં. તો ત્યાં જઈને હું છોકરીઓ બીજા છોકરીઓ તમે લગ્ન માં ગયા હતા કેવું હતું? ક્યાં? ત્યાં કેસો. અરે મારે પાસે એના ટાઈમ જ ક્યાં હતો. હું રાતના 12 જોવાય ને છોકરીઓ સામે. ત્યાં ટાઈમ તો હોવો જોઈએ ને બાપા. છોકરીઓ હું જોવાય ને. મારી અસ્મિતા હોય તો જો. એ તો તમે રેવા દો. ખબર છે ને મંગળ દિવાળી. શું તમે નતા જોતા મારા સામે? હું કઈ નથી હારી લાગતી ને એટલે કા.
એ તારે એને તું તો ફટકો લાગતી હતી પણ બધા જોતા હતા ને એટલે નતું જોયું. મને બધી ખબર છે તમારી મેં ખાધું ને બાપુ ખીજમાં વહી આવી. સુનિલ જો બેઠો છે ને મારે હારેથી એટલે તો હું જોતો નતો તો મેં તને જોવા હાટો સુનિલ ને બોલાય તો ખબર છે. મને ખબર છે. તને બોલાવા તને જોવા હાટું મારે એને બોલાવવો પડ્યો. પાછી કે જોતા નતા કેમ માર્યું ને બાજુમાં તાર બધા જોવાય ને આપણે શરમ એ બધી નો રખાય ગાયનમાં. શોધી ની રાખવી પડે ને બીજાને ખબર પડી જાય તો પછી ભલે પડી જાય ખબર. હું સાયકલ ની ખબર પાડી દેવાય દિવાળી આવીને જોવો ચાલ અત્યારે પાછી ભોસડી ની હાથે મેઠમ માં ખબર પાડી ને તારે હાથે મેઠમ માં ખબર પાડી ને તારે હાથે મેઠમ માં હા હું આવું હાથે મેઠમ મને દેહ માં ખબર પાડવી તો એટલે ફરવા જઈએ આપડે નહીં ક્યાંય ન જાવ તમારે ફરવા મારે આવું જ નથી ક્યાંય. ફરવા આવ્યા જઈ પણ ક્યાં ફરવા જાવું આપણે મન મારા ભાઈ કે ક્યાંય નો જવા દે પણ એ થોડો હોય ત્યારે ઘરે પણ હાથે મેઠામાં તમે એમ કહો ને કે તું દેહ માં એમ કહો ને તમે હા પણ ઈ મને જવા જ ન દે એમ કે ત્યાં તારે શું જવું એમ કે ભાઈ મને મમ્મી યાદ તો મને જવા દે ને તો મારા એમ કે કાંઈ નથી જવું હમણાં 2 મહિના સાડા છે પછી બધાને હારે જવાનું છે ખોટા ટિકિટ ભાડા ખર્ચી ને જવું. તો સોમનાથ ને જાત આપડે હે સોમનાથ દીવ સોમનાથ. હા પણ દીકા તમારી વાત બધી હાચી પણ એમાં હું મારા ભાઈ મને ક્યાંય ન જવા દે. દીવ જાત નાવા આપડે ના તેની બને હે દીવ જાત નાગવા નાવા એ દીવ નાવા જાત નાવા એ દીવ આપણે જાત નાવા. દીવ ફરવા જાત દીવ. હાલો હા દીકા ઓલાને પૂછ હા એ દીવ જાત આપડે પછી સોમનાથ જાત મજા આવત. વરતમાં આવવાની કે નહીં આવવાની વરતમાં આવવાની વરતમાં વરતમાં નથી આવવાનું દિવાળી એ જ હવે તો વરતમાં હોત તો આપડે સોમનાથ નો જાત પણ ન એલા હે સોમનાથ નથી જવું હવે તો જા તો તારી આવી સદાવ કઈ નહીં તો આઈ લવ યુ દીકા આઈ લવ યુ ટુ આઈ લવ યુ ટુ ભૈયા અલા સંદુ દીકુ હા બોલ દયા તમારે હારી હતી ને હા કઈ કેતી હતી ના બીજું કઈ નથી કેતી. શું વાતો કરતા થાય તમે બસ અમે તો બસ એની કેટલી ટ્રેનિંગ બાકી રહીને ઈ તો હું એને પૂછતું તો કેટલી ટ્રેનિંગ બાકી રહીને ક્યાં ઓલું મળવાનું છે પોસ્ટિંગ ને કેવું છે પોલીસ માં છે હો દીકા. હા ઈ બધું હું પૂછતો હતો એને એ મને બધું પૂછતી હતી એવું બધું હતું બાપા આઈ લવ યુ. હું છું આઈ લવ યુ. હેલો યો હું છું બાપા કેમ યાદ આવ્યા હું છું એમ બ્રેક મારીને બસે તો આમ પડી ગઈ. અરે હું તો તને પડવા અરે તો દીખાવ તમારી માથે ચડી જાય. નથી રેવાતું મારાથી. મારે નવી કપડા પહેર્યા છે બ્રા ને નવી બ્રા નવી સડીને પહેરી હશે ને નવા કપડા હો જવાનું ફરવા. પછી મને દેહમાં છે ને દેહમાં આવું તો મને નો મજા આવે. મારે છે ને દિવાળી પછી જવાનું હતું પણ અહીંયા આપડા ગામમાં મંગળ દેવા હશે ને એટલે હું રોકાણી હતી. બાકી મારા ભાઈ મને ખીજાણો હતો કે દિવાળી પછી હાલી કે હું કમા નથી આવું. બરોબર જો ને મને ભરાઈને ટિકિટ લખાવી. ઘરનું મકાન છે તમારે? મકાન ઘરના લીધા તમે? મકાન ત્યાં ભાડે ને
ભાડે ભાડે રહ્યો છે એમ ને? હા, તે ઘરના મકાન છે? ઘરના મકાન લેવા પણ દીકા પૈસા ક્યાંથી કાઢવા? બરોબર, એવું છે એમ ને? તો એટલે તમે બધા ભાઈ મારી મમ્મી એકલા છે હવે ને દેશમાં. બરોબર. મારી મમ્મી છે એકલા દેશમાં આવે. હે? મારી મમ્મી મેકીનું નથી આવતી. તો નો જવું જોઈએ ને? હું રોતી થી દીકા હાવ કે. હે? મારે થોડુંક આવવાનું. આજે રોઈ હશે ને? આજે હા. શું વાર છે? આજે રોઈ હશે ને એમ? આજે રોતી હશે ને તું? એવું કેવી રોતી થી મારા આખું પાસે આવું છે. હું રોવું ને એ દીકા એટલે મારે આખું છે ને લાલ લાલ થઈ જાય, હાવ દુખવા મળે. મારું ઓયડું છે ને પાછલી એ હોજી જાય. મારું રગું ફૂલી જાય પાછલી. મને હું આમ હાલતી હોય ને પછી મને નક્કી નહીં હું પડી જાઉં. હું બહુ રોવું ને એટલે પછી હું પડી જાઉં. એટલું બધું નો રોતી હોય તો? પણ હું અમુક ટાણે રોવું ને હું એવી જ રોવા મળું. ગાંડી, એવું નો રોવાય. થોડુંક રોઈ લેવાય, બહુ નો રોવાય. દુનિયા ને હવે મને અમુક ટાણે પક્ષી જાનું હોય ને કોક બેઠી હોય ને તો મને કેવું રોવું આવી જાય. રો એવું શું? બાંધવામાં તો હું કોક ની ગળકી પકડી લઉં, બાકી એ તો મને ખબર છે, મારી જ પકડી લેતું તો. મને ખબર છે. હું બોલું નહીં ને એટલે બાકી બાંધી હોય ને તો હું કોકનું ખૂન કરી નાખું. તો ખબર છે બાપા, મારી લખે એમ છે. દીકરો વાત તેને હું તમને મળવા હોય તો હું તમારા હામું જોયા કરું ને. હા, મને મજા તમે કેમ મસ્તી ના છો. હું કહું તમે તો કેટલા મસ્ત છો, મને હામું જોયા કરું. હવે તું કેટલી મસ્ત છે એ તો વિચાર છે. એટલે કાઈ નહીં, હું તો કાઈ નથી સારી. કાઈ નહીં, મારી દીકરી મસ્ત છે, ગુલાબ જેવી. કાઈ ગુલાબ ના કર ગોટા જેવી છે ભાઈ. દીકા હું દિવાળી આવે ને મારી મમ્મી કહી દે છે ને મારે કરવું ને તો ન્યાસ કરું. કહી દઉં ને મારી મમ્મી. કહી દેજે, મને કઈ વાંધો નથી. કેમ? કહી દેજે. મારી મમ્મી મને એમ કીધું હોય તો કે તાર બાપ